આ મનુષ્ય તને પાવા મનુષ્યનો સરસ મજાનો અવતાર મળ્યો છે, મનખા અવતાર મળ્યો છે. આપણા યજમાન શ્રી થોડી વાર માટે વિચાર કરો. ધ્યાનમાં બેસશે ને ત્યારે આ બધી વાત છે. આજે હું આનંદમાં છું. આ પ્રકૃતિ મને પ્રહરવાયું આપી રહી છે. એ ધ્યાનમાં ચિંતન કરતા કરતા પ્રભુની પાસે ચાલ્યા. અદ્ભુત ગત ભગવાન શ્રી રામચરિત માનસ નવાન પારાયણ કહેવાય છે. ભાગવતજીના 7 દિવસ હોય, રામચરિત માનસના 9 દિવસ. નવ દિવસ શું કામ નથી કર્યા? 7 દિવસ કેમ નહીં? 11 દિવસ કેમ નહીં? અંદર આપણે આ રામ કથા પૂર્ણ કરવાની છે. 9 દિવસ એટલે કે ભગવાન શ્રી રામનો જન્મ 9મીને દિવસે. તો જીવ 9 દિવસ ભગવાન શ્રી રામચરિત માનસની કથા સાંભળે તો એક ધ્યાન, તો આ નવધા ભક્તિ પરમાત્મા તરફથી મને અને તમને પણ પ્રદાન થઈ શકે. એટલા માટે 9 દિવસ આ કથાનું યજ્ઞ શરૂ રહેશે. જીવનની તારના કથા જીવનના થાક ઉતારે એ કથા છે. એમાં ભગવાનની કથા એ તો અમૃત છે. એ ભેગા થયા એટલે બધા આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે અમૃત જ ઉત્તમ છે. અમૃતથી જીવન પ્રાપ્ત થાય છે. ત્યારે સંતોએ ભાઈ ખાલી અમૃતથી જીવન પ્રાપ્ત થાય, પણ એ જીવનમાં કાંઈ ન હોય તો એ જીવન શું કામ? એક ત્રાજુ મંગાવવામાં જ્યારે દેવતાઓના અમૃતનું પલ્લું હતું ને એમ નીચે નમી ગયું અને આ ગ્રંથનું જે પલ્લું હતું એ ઉપર આવી ગયું. તો સકળ મનોરથ બધા જ મનોરથ આ કથાથી પૂર્ણ થાય છે. ભાગવતજીમાં ગોપીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, અમને તો તમારી કથા મળે એટલે અમને તમે મળ્યા એવું તૃપ્ત જીવન. આ જીવન તૃપ્ત થઈ જાય જ્યારે ભગવાન કથા